જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા આગળ હું જે તમને વાત દર વખતે કરવા આવું છું, તો હું આજે કોઈ સવાલનો જવાબ આપવા નથી આવી. અહીંયા હું એક વિચાર લઈને આવી છું, જે વિચાર હું તમારા સમક્ષ રજૂ કરું છું અને તમને લોકોને પણ પૂછું છું કે આ સારો વિચાર છે, સાચો વિચાર છે. તમને લાગે છે કે આ એક સાચા આપણા બાળકના જીવનની ઘડતરની શરૂઆત છે? તો ચાલો આપણે આગળ વધીએ અને જોઈએ. મને સહેલીઓની ગપસપમાં આજે એક ભાઈએ ક્વેશ્ચન કર્યો છે અને એ ક્વેશ્ચન બહુ રસપ્રદ છે. તમારી સામે વાંચું છું. એમણે મને ખૂબ જ સારો અને વિચારવા જેવો પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું, ડોક્ટર બંસી દેવેન શાહ, તમે વર્ષોથી સંશોધન રિસર્ચ કરો છો, શાસ્ત્રોનો અભ્યાસ કરો છો, એટલી મહેનત કરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર ખૂબ જ મૂલ્યવાન માહિતી મૂકો છો, પરંતુ તમારા સબસ્ક્રાઇબર્સ અને વ્યુઅર્સ બીજા બધા કરતા ઘણા ઓછા છે. બીજી બાજુ ફિલ્મો, મનોરંજનના વિડીયો અથવા માત્ર આસોનો બનાવતા લોકોના લાખો ફોલોવર્સ છે. તો તમને ક્યારેક એવું નથી લાગતું કે આટલા વર્ષોનું તમારું ઇન્વેસ્ટમેન્ટ વ્યર્થ ગયું? શું તમને નિરાશા નથી જતી? આ જોઈ શકો છો, આ મેસેજ આમાં એમનો આવેલો છે. ભાઈનો પ્રશ્ન ખૂબ જ સુંદર છે કે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, કે ઘણા ઓછા લોકો જોવે છે, તમને નિરાશા નથી થતી. તો મને આમાં એક શબ્દ બહુ જ ગમ્યો, ઇન્વેસ્ટમેન્ટ. મેં મારા જીવનના મૂલ્ય સમયો આ વસ્તુ માટે ઇન્વેસ્ટ કર્યા. તો એમ જોવા જઈએ તો ઇન્વેસ્ટમેન્ટનો અર્થ અહીંયા મારા હિસાબે કંઈક અલગ છે. આપણા ઋષિમુનિઓએ આટલા વર્ષોના ઇન્વેસ્ટમેન્ટ પછી આપણા માટે શાસ્ત્રોને ગ્રંથો મૂક્યા, જેનું મેં પીએચડીમાં ઘણું સારી રીતે વાંચન કર્યું અને મને સમજાયું કે આજ જો આપણા બાળકને આપણે સારી રીતે 9 વર્ષની ઉંમર, જ્યાં લોકો સમજ ના થાય છે, જે આપણે એડોલેસન્ટ કહીએ છીએ, જો ત્યારથી આપીએ તો આખી એમની 21 વર્ષ સુધીની ઉંમર એટલી સરસ ઘડાઈ જાય કે પછી એમને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો પ્રોબ્લેમ કેવા? જે આજે એકદમ કોમન પ્રોબ્લેમ છે, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, આવા બધા પ્રોબ્લેમ બાળકોને કેમ આવે છે? કારણ કે લોકો માનસિકતા વીક છે. સમય અને સંજોગ અનુસાર આપણે બાળકને બધી સુવિધા તો આપી દીધી છે, પણ એ લોકોને પોતાનું મનોબળ મજબૂત કેવી રીતે બનાવવાનું, એના સંસ્કાર, એની સુવિધા આપણા કોઈ પણ સિલેબસમાં અત્યારે અવેલેબલ નથી. મારો ત્યારે પ્રયત્ન એ હતો કે મને એ ઉંમરમાં કોઈએ આ સમજણ આપી હોત, તો જે મને આટલા વર્ષ પછી સમજણ મળી, એ સમજણ હું લઈને મોટી થઈ હોત, તો કદાચ ઘણા બધા પ્રોબ્લેમ જે મેં ફેસ કર્યા એ છોકરાઓએ ફેસ ન કરવા પડે. એના માટે તેને મેં મારું ઇન્વેસ્ટમેન્ટ આ સમયમાં નાખ્યું. અને આ મારી વાત તમે માનો કે ન માનો, એટલા બધા બાળકોને આનાથી ફાયદો થયો છે. આજે એ લોકો વિદેશમાં ભણ્યા છે, જેને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા કે આ છોકરાઓ નહીં ભણી શકે. એવા છોકરાઓ આજે વિદેશમાં પોતાનું નામ રોશન કરે છે. આવા કેટલા બધા છોકરાઓ અને છોકરીઓ આપણા ત્યાં અનામત યોગાલયમાં આવીને ઘણું જ સારું કેરિયર બનાવી ચૂક્યા છે. એટલે મારું ઇન્વેસ્ટમેન્ટ નકામું નથી. પણ એ ભાઈ અને બહેનો જેવી જોવે છે, એ લોકોને તમને પૂછ્યું, તમે તમારા છોકરાઓને વિદેશમાં મોકલવા માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો? ભણાવો છો સારી સારી સ્કૂલોમાં કે છોકરાઓ વિદેશમાં જાય, ભણતર ત્યાં પૂરું કરે, સારી ડિગ્રી લે અને સારું કમાય, પોતાની લાઈફ સારી બને. પણ આજના દિવસોમાં તમે જુઓ કે ફોરેન વાળા આપણા છોકરાઓને બહાર કાઢી નાખે છે કે હવે તમારી જગ્યા અહીંયા આગળ છે નહીં. ત્યારે એ લોકો જે તૂટીને મારી પાસે આવે છે, જે લોકોનું મનોબળ તૂટી જાય છે, જે લોકો વિચારે છે કે વી આર ગુડ ફોર નથિંગ દીદી, હવે અમે શું કરશું? ત્યાં વાસણ ધોઈ લે છે, કપડાં ધોઈ લે છે, નાના નાના કામ કરી લે છે, કે લોકોને દેશમાં પાછા નથી આવું ડર લાગે છે કે લોકો શું કહેશે કે બહુ મોટી ઉપાડે ભણવા ગયા હતા અને પાછા આવી ગયા, અહીંયા પણ જોબ નથી. આટલી બધી માનસિકતા આપણા બાળકો અત્યારના આ સમયમાં ભોગવી રહ્યા છે. તો અનાહત યોગાલય આ લોકોને સમજાવે છે કે તમે સંપૂર્ણ છો, તમે શીખીને આવ્યા તો શું થયું, તો પાછા આવ્યા. આપણે લોકોને પાછા લાવીને
આપણા બનાવીને એ લોકોના એ અંદર મનોબળ ભજવાનું છે કે તમે કરી શકો છો, અને આનું મનોબળ અમે ભરી રહ્યા છે અત્યારે. અને છોકરાઓ પાછા અત્યારે ફ્રીલાન્સિંગ બી થઈ રહ્યું છે, લોકો પોતપોતાની રીતે પોતપોતાનું કામ બી કરી રહ્યા છે. નિરાશાની ગર્તામાં આપણા યુથને ડૂબવા નથી દે. મારું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે બહુ જ કામનું છે ને એ બહુ કામ લાગે છે. ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ દિવસ નકામું જતું નથી. બાળકને સિનિયર કેજીથી તમે ભણાવો છો, જેટલા વર્ષ તમે પૈસામાં ઇન્વેસ્ટ કરો છો, મારી વિનંતી છે વાલીઓને, પેરેન્ટ્સને, બધાને જ કે થોડુંક તમે જે ધર્મમાં માનતા હોય કે તમારા છોકરાઓને એટલીસ્ટ અડધો કલાક તમે ભણાવો. હું એમ નથી કહેતી કે એને ફોલો કરો, એને આ સમયમાં રૂપાંતર કરીને સમજાવવાની જે કોશિશ અમે કરી રહ્યા છીએ એ કોશિશ તમે બી કરો તમારા બાળકો માટે. તો તમે આટલા વર્ષો 25-30 વર્ષ બાળકોના ખર્ચા કર્યા, ઇન્વેસ્ટ કર્યા, ફોરેન મોકલ્યા, બાળકો પાછા હોય તો મા બાપ બી અમારી સાથે એ જ ચર્ચા કરે છે કે કંસીબેન હવે શું કરશું, છોકરાઓને કેવી રીતે પાછા બોલાવવા, સમાજ શું કહેશે, લોકો શું કહેશે, છોકરાઓ ડરે છે કે અમે કેવી રીતે આવીએ, પેરેન્ટ્સને કેવું લાગશે, આટલું અમારા પાછળ ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો આ જે ગુચડો અત્યારે આખા આપણા દેશમાં ફેલાઈ રહ્યું છે. તો જો આ રીતે બાળકના મનોબળ મજબૂત કરી શકતા હોઈએ આપણે, જેનો સંઘર્ષ હું 15 વર્ષથી કરી રહી છું, મારા પેશનું આ જ છે કે બાળકોના માનસને કેવી રીતે મજબૂત કરવું. મન પર વિજય મેળવ્યા પછી બાળકો કોઈ જગ્યાએ પણ પાછળ નથી પડવાના. તો મારું આ ઇન્વેસ્ટમેન્ટ મને આજે નહીં હંમેશા બહુ લેખી લાગ્યું છે. અને તમારો પ્રશ્ન ખૂબ સુંદર છે કે હું નિરાશ નથી થતી, કારણ કે આ પરિસ્થિતિમાં બી જે લોકો આપણી પાસે આવે છે એ લોકોને એટલી એક ઉર્જા મળે છે, એક સાંત્વન મળે છે, લોકો જીવનમાં આગળ વધે છે. એવા ઘણા અનુભવ અત્યારે પણ અમારી હારે થઈ રહ્યા છે, પહેલા પણ થતા હતા. તો મારું ઇન્વેસ્ટમેન્ટ મને બહુ ખુશી છે કે બહુ સારી જગ્યાએ પર કર્યું છે. અને હું એ પણ બહુ ખુશી તમને લોકોને કહેવા માંગુ છું કે આના પરિણામ બી બહુ જ સારા આવે છે. જો તમે આવી રીતે કોઈને ઓળખતા હોય અને જો અમે લોકોને મદદ કરી શકીએ, પ્લીઝ તમે અનાહત યોગાલયનું અમારું નામ, સરનામું, એડ્રેસ તમને જે બી આપવું હોય તમે ફોરવર્ડ કરો. અને ફિલ્મ, એક્સરસાઇઝ, યોગાથી મને કોઈ પ્રોબ્લેમ નહીં. હું પોતે યોગમાં પીએચડી કરેલું છે. મારા હિસાબે યોગ એટલે સંપૂર્ણ રીતે પોતાની હારે જોડાઈને પોતાના માનસ પર વિજય કરવું એ યોગ છે. આસન, પ્રાણાયામ, મુદ્રા, બંધા એ બી એના એક પાર્ટ છે. પણ પહેલા કે છે મલા ગુલાશું નાણીશું મારું તો નેવ મધ્ય કથમ સાધ્ય તે ઉન્નતિ ભાવ કાર્ય સિદ્ધિ કથમ ભાવે. તમારા મનની અંદર, તમારા શરીરની અંદર જે 72,000 નાડીઓ છે એમાં મળ ભરેલો છે, એ નહીં નીકળે તો કેવી રીતે તમે કાર્યમાં સિદ્ધિ મેળવશો. તો અમે જે અનાહત યોગાલયમાં જે પ્રચાર કરીએ છીએ યોગનો, ઈ એઝ ઇટ ઇઝ યોગને સમજવાની વાત છે, એના સાચા અર્થમાં યોગને. બાકી બધા કરાવે છે, સારું જ કરાવે છે, એનાથી અમને વિરોધ નથી. પણ અમારો પહેલો એક સંદેશ છે કે જ્યાં સુધી તમે તમારા મન પર વિજય નહીં મેળવો, તમે તમારા આત્માની હારે મંથન નહીં કરો, તમે તમને નહીં ઓળખી જાઓ, ત્યાં સુધી કરેલો યોગ ખાલી શારીરિક રીતે તમને સ્વસ્થ રાખશે. માનસિક સ્વસ્થ કરવું આપણા દરેક બાળકને આપણા બધાની ફરજ અત્યારે બની રહી છે. માટે મારા આ ઇન્વેસ્ટમેન્ટમાં જો તમને લાગતું હોય કે તમારા બાળકને પણ સહભાગી કરી શકાય છે, તો મહેરબાની કરીને તમે તમારા બાળકોને આ રીતે આગળ વધારો.